થરાદ સાંચોર હાઈવે ઉપર આવેલ માર્કેટયાર્ડના સામેના ભાગમાં પટેલ ટ્રેડર્સ નામની મશીનરીની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગતા ભારે નુકસાન થયું હતું। દુકાનમાં આગ લાગવાથી આજુબાજુમાં રહેતા લોકોમાં અફરાતફરી મચી હતી તેમજ મોટી સંખ્યામાં લોકોને ટોળે ટોળા ઉમટી પડ્યા હતા, જેમાં આજુબાજુના લોકોએ તાત્કાલિક થરાદ નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરતા થરાદ નગરપાલિકા ફાયર વિભાગના વિરમજી રાઠોડ સહિત ટીમના માણસો ઘટના સ્થળે પહોંચ્યા હતા, પરંતુ મશીનરીની દુકાનમાં ઓઇલનો જથ્થો હોવાના કારણે આગ વધારે પકડાઈ હતી અને આગ વિકરાળ હોવાના કારણે કાબૂમાં આવતી ન હોવાથી થરાદ ફાયર વિભાગના દ્વારા ધાનેરા નગરપાલિકા ફાયર વિભાગની મદદ લેવામાં આવી હતી અને ધાનેરા નગરપાલિકા ફાયર વિભાગની ટીમ તેમજ થરાદની ટીમ દ્વારા આગને કાબૂ લેવામાં ભારે મહેનત કરી હતી, જેમાં 50,000 લીટર પાણીનો મારો ચલાવ્યા બાદ 4 કલાકની મહેનત પછી આગ પર કાબૂ મેળવ્યો હતો। તેમજ દુકાનમાં ઓઇલ હોવાના કારણે 40 લીટર ફોમ વપરાયું હતું તેમજ આ કાબૂમાં ના આવવાથી પટેલ ટ્રેડર્સની આજુબાજુની જે દુકાનો હતી તેમાં પણ નુકસાન થયું હતું અને પટેલ ટ્રેડર્સમાં લાખથી વધારે નુકસાન થયું હતું। તેમજ થરાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। હું જોવા આવ્યો સ્થાનિક વેપારી છું, જોવા આવ્યો એટલે ખૂબ નુકસાન છે, ભારે નુકસાન છે અને પોલીસ અને ફાયર બ્રિગેડવાળા જવાનોથી બહુ મદદથી ઝડપી કામ બતાવ્યું છે અને નુકસાન ખૂબ ભારે નુકસાન છે। 50 થી 60 લાખનું નુકસાન અંદાજે લાગે છે। શેની દુકાન હતી? મશીનરીની દુકાન હતી, ઓઇલ હતું, મશીનરી હતી, જોડે એગ્રોવાળાને પણ નુકસાન છે, વૃદ્ધાવન મશીનરીનું પણ નુકસાન છે। કેટલા વાગે આગ લાગી હતી? હજુ કંટ્રોલ આવ્યો કે નહીં? અંદાજે 9 થી 9:30નો અંદાજ છે અને હજી કંટ્રોલમાં જાત મહેનત કરે રહ્યા। ફાયર બ્રિગેડવાળા ખૂબ મહેનત કરે છે, ઇલેક્ટ્રિકવાળા પણ મહેનત કરે છે અને ખૂબ સાથ સહકાર આપે છે। આજરોજ અમને 9:47 છે કોલ મળેલ કે માર્કેટયાર્ડની સામે આવેલી મશીનરી દુકાનમાં શોર્ટ સર્કિટની આગ લાગેલ છે। ત્યારે મેં મારી ફર્સ્ટ ટર્ન આઉટ ગાડી મિની ફાયર અમે તાત્કાલિક ઘટનાસ્થળે મોકલી ને બાદમાં અહીંયા આવે તો જાણ થયેલ કે આગ મોટી છે, તો તેની બાદ તરત મારું વોટર બાઉચર ત્યાં મોકલે। અમે અત્યાર સુધી 35,000 લીટર જેવો પાણીનો મારો ચલાવેલ છે અને હાલમાં કુલી પ્રક્રિયા ચાલુ છે અને આગ અંડર કંટ્રોલ છે, કુલી પ્રક્રિયા ચાલુ છે। કેટલું નુકસાન હોઈ શકે? નુકસાન એ માલિકને ખબર, હજી અમે તેનો સર્વે નથી કર્યો અને આગ પ્રક્રિયા બોલવાની પ્રક્રિયા ચાલુ છે। આગ ઉપર કાબુ મેળવે છે? આગ અંડર કંટ્રોલ છે, કુલિંગ પ્રક્રિયા ચાલુ છે।